વીરપુર ગામે રહેતા અનિલ માટિયા અને લાલા મેવાડા દ્વારા જય જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ નામે એક મંડળી ખોલી દૈનિક બચત, માસિક બચત, ફિક્સ ડિપોઝિટ, જાત જામીન લોન, મોર્ગેજ લોન તેમજ વાહન લોન જેવી વિવિધ સ્કીમો ચાલુ કરી, લોભામણી સ્કીમો ચાલુ કરી, જેમાં ઇનામી ડ્રો સ્કીમમાં દર મહિને ₹1000 લેખે 40 મહિના સુધી ₹40,000 ભરાવી પાકતી મુદતે 50,000 અથવા મોટરસાઇકલ આપવાનું અને દૈનિક બચત યોજનામાં રોજે રોજ ₹100 થી ₹500 જમા કરાવી તેના પર વાર્ષિક 6% વ્યાજની ખાતરી આપતા હતા. આવી સ્કીમો દ્વારા અસંખ્ય લોકોના રોકાણ કરાવી અને તેનો વિશ્વાસ સંપાદન કરી ત્યારે તેમની પાકતી મુદતે તેમના પૈસા ન દઈ અને તે લોકોના પૈસા ઓળવી ગયા હતા. આ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે 6 શખ્સોને ધરપકડ કરી હતી. સાંભળીએ કે આ સ્કીમની અંદર શું લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી અને તેના ભોગ બનનારો વીરપુર પોલીસ સ્ટેશને પહોંચી અને રજૂઆત પણ કરી હતી. પ્રથમ સાંભળીએ આપણે કે આ ભોગ બનનારો શું કહી રહ્યા છે. વીરપુર જલારામ માર્કેટ સંચાલિત આ લોભામણી સ્કીમ આશરે મહિને ₹1000 અને ₹1500ની જેવી મોટી રકમ ભરપાઈ કરી અને ઘણા બધા લોકો આર્થિક રીતે પછાત હોય એ આ લોભામણી સ્કીમમાં જોઈન્ટ થયા છે. અને આ લોકોની સ્કીમ હતી જે આ ભરપાઈ 40 હપ્તા પૂરા થયા પછી પણ આ લોકો સુમંતર થઈ ગયા છે અને નામો નિશાના છેલ્લા 2 વર્ષથી અમે આર્થિક રીતે પછાત હતા એ લોકોને હજી આજ સુધી કાંઈ પૈસા મળેલ નથી. અને એની રજૂઆત કરવા માટે આજે અમે વીરપુર પોલીસ સ્ટેશને ઘણા યુવાનો મારી સાથે છે એ રજૂઆત કરવા સાહેબને આવ્યા છે. જલારામ માર્કેટિંગ સ્કીમમાં નામ જોડાયું હતું, પણ ₹1500નો હપ્તો હતો, પણ અમને એને 36 હપ્તા ભરીને 50,000ની લોન આપવાનો વાયદો કર્યો હતો, પણ અમને એમાંથી કોઈ ₹1 પાછો આપ્યો નથી અને આખી સ્કીમ જ ઉઠી ગઈ છે. હવે અમારે ગરીબ માણસોને કયો રસ્તો લેવાનો, એટલે અમે વીરપુર પોલીસ ચોકીએ આ ફરિયાદ નોંધાવી છે એ લોકો પાસે. અસંખ્ય ગરીબ લોકોએ પેટમાં અન્નનો દાણો નાખી અને તે પૈસાની બચત કરી આવી સ્કીમોમાં રોકાણ કર્યું હતું અને તે રોકાણના પૈસા આ શખ્સો છે જે ઉપરોક્ત નજરે પડે છે તે ઓળવી જઈ અને ગામમાં જ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. જેની ફરિયાદ બાદ વીરપુર પોલીસે વિપુલ ગોવિંદભાઈ મેવાડા, કરણ વિનોદભાઈ મેવાડા, જીવણ ઉર્ફે લાલો બટુકભાઈ મેવાડા, ભૂપત જાગાભાઈ બાંભવા, જલે ઉર્ફો જલો ભગાભાઈ ગમારા અને અનિલ રામજી માટિયાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.